સુરત શહેરના વેડ ગામ નજીક આવેલા પ્રસિદ્ધ કંથારિયા હનુમાન મંદિર સામે સ્થિત દેવપ્રયાગ રેસિડેન્સીમાં દેવપ્રયાગ મંડળ દ્વારા આયોજિત શિવકથા અંતર્ગત ગઈકાલે શનિવારે શિવ બારાતનો પાવન અને ભવ્ય પ્રસંગ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય અને શિવમય બની ગયો હતો। શિવ બારાતના આ કાર્યક્રમમાં દેવપ્રયાગ રેસિડેન્સી તેમજ આજુબાજુની વિવિધ સોસાયટીઓમાંથી બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોએ ઢોલ નગારા, ભજન કીર્તન અને જયઘોષ સાથે શિવ બારાતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શિવ બારાત દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભવ્ય શિવ આરાધના સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેના કારણે આસપાસનું વાતાવરણ ભક્તિરસથી સરાબોર બની ગયું હતું। આ શિવકથા દરમિયાન વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય પરેશ ગિરિબાપુ દ્વારા ભગવાન શિવની લીલાઓ, મહિમા અને તત્વજ્ઞાનનું અત્યંત ભાવપૂર્ણ અને રસાળ વર્ણન કરવામાં આવી રહ્યું છે। બાપુના પ્રવચનો સાંભળી ભાવિક ભક્તો ભાવવિભોર બની ગયા હતા અને શિવભક્તિમાં લીન થયા હતા। શિવકથા દરમિયાન ભક્તોની ભીડ સતત વધી રહી છે અને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનો લાભ લઈ રહ્યા છે। દેવપ્રયાગ મંડળના આયોજકો દ્વારા તમામ ભક્તોની સુવિધા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યક્રમમાં શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। આ શિવકથા અને શિવ બારાતનો કાર્યક્રમ વિસ્તારના ભક્તો માટે આસ્થા અને સંસ્કૃતિને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉત્સવ સાબિત થયો છે। મારું નામ કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી। અમારે દેવપ્રયાગ રેસિડેન્સી કંથારિયા હનુમાન મંદિર સામે સિંગરપોર। अच्छा, આજે દેવપ્રયાગ રેસિડેન્સીમાં કેવી રીતે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? દેવપ્રયાગ રેસિડેન્સી પરિવાર દ્વારા પરમ પૂજ્ય શ્રી પરેશ ગિરિજી બાપુના કંઠે અત્રે શિવકથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે શું કાર્યક્રમ શિવકથામાં કયો પ્રસંગનું અનુરૂપ કામ થઈ રહ્યું છે? શિવકથા આમ તો અમારે ત્યાં 16/12 થી ચાલુ થઈ છે, પ્રારંભ થયો છે અને એની પૂર્ણાહુતિ આવતા બુધવારે થવાની છે। પણ આજે શિવકથાના 5મા દિવસે આજે ભગવાન શિવ અને જેને કહેવાય કે ઉમા પાર્વતી અને શિવ પાર્વતીનો આજે વિવાહ પ્રસંગ અત્રે યોજવામાં આવી રહ્યો છે। મારા દેવપ્રયાગ રેસિડેન્સીના તમામ ભાઈઓ બહેનો અને આજુબાજુમાં રહેતી સોસાયટીના તમામ સિંગરપોર વિસ્તારના ઘણા ભાવિક ભક્તો આજે દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર યોજાઈ રહેલો શિવ વિવાહના પ્રોગ્રામની અંદર લોકો બહુ ઉત્સાહ અને આનંદ અને ઉમંગ સાથે જોડાઈ રહ્યા છે। વાત કરીએ તો શિવ બારાત કયા કયા વિસ્તારમાં ફરેલી હતી? શિવ બારાત અમારે દેવપ્રયાગ રેસિડેન્સીથી સ્ટાર્ટ થઈ અહીંયાથી રાજલક્ષ્મી સર્કલ, ત્યાંથી કંથારિયા હનુમાનજી મહારાજના મંદિરે, ત્યાં થઈને ગદા સર્કલ થઈને શિવ બારાત અમારે કથા મંડપની અંદર પરત ફરશે।